હેલો સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 10માં પહેલું યુનિટ જોઈશું, અગેન્સ્ટ ધ ઓડ્સ. અગેન્સ્ટ એટલે સામે, ધ ઓડ્સ એટલે પ્રવાહ, તો સામા પ્રવાહે. તો જોઈએ કે આ લેસનમાં શું છે. ટ્રેક્સ ટુ તાજનગર. For 25 years, the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. For 25 years, the resident of Tajnagar village, જે નિયર ગુરગાંવ પાસે હતું, તે કોની ઝંખના કરતા હતા? એક રેલવે સ્ટેશનની જરૂર હતી એમના વિલેજમાં. When their demand was not met, the villagers decided to matters into their own hands and they pulled in 21 lakh rupees and built a railway station on their own. અને એમણે જ્યારે રેલવે સ્ટેશનની માંગણી કરી ત્યારે એમને મળ્યું નહીં, પણ જે વિલેજના જે લોકો હતા ને, એ બધા વિલેજર્સ એટલે ગામના જે લોકો, એ લોકોએ ડિસાઇડ કર્યું કે આપણે ₹60 ભેગા કરીને આપણે આપણી રીતે રેલવે સ્ટેશન બનાવીએ. તો ટુ ટેક મેટર્સ ઇન ધેર ઓન હેન્ડ્સ, અને એમણે જે આખી રેલવે સ્ટેશનની જે મેટર હતી એને પોતાના હાથ ઉપર ઉપાડી લીધી. They pulled in 21 lakh rupees and built a railway station on their own. તેમની પાસે 21 લાખમાં એમણે એ રૂપિયા ભેગા કર્યા અને એમણે રેલવે સ્ટેશન બનાવ્યું. પુલ્ડ મીન્સ એટ એકત્રિત કર્યા, એને ભેગા કર્યા. Collected and gathered, pulled in means collected. Most of the 3,000 people living in the village are farmers. Most of 3,000 લોકો ત્યાં કને વિલેજમાં રહેતા હતા. But such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity. હવે બધાની બર્નિંગ ડિઝાયર, આપણે કહીએ ને બર્નિંગ ડિઝાયર હતી, એની એકદમ ઈચ્છા, તીવ્ર ઈચ્છા હતી. રેલવે સ્ટેશનની બધાની ઈચ્છા હતી અને ગામના બધા લોકોએ પોતાનાથી જેટલું પણ બને એટલું એમને એમાં ફંડમાં આપવાનું નક્કી કર્યું અને આપ્યું. Ranking from 3,000 rupees to 75,000 rupees. રેન્કિંગ ફોર્મ અહીંયા મર્યાદાના સ્વરૂપમાં વાપરવામાં આવ્યું છે કે રેન્કિંગ ફ્રોમ એટલે કેટલા? 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. 3,000થી કરી અને 75,000 રૂપીસ સુધી જે એમની મર્યાદા હતી. They denoted money for the station and we started the construction in January 2008. અને એમના જે પૈસા ભેગા થયા પછી એને જે સ્ટેશનનું જે બાંધકામ હોય એ જાન્યુઆરી 2008થી શરૂ કરી દીધું. સીટ કોણે કહ્યું આ વાત? કોણે કીધું? તો સીટ રણજીતસિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. એ કોણ હતા? રણજીતસિંહ, એ આ વિલેજના સરપંચ હતા. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and everywhere. They are students who go to college. Till now, we had to either go to Haldi Mandi or Patli to catch a train. હવે છે ને એમાં ઘણા બધા એમના એ ગામમાં ઘણા બધા એવા લોકો હતા કે જેને વારંવાર ગુરગાંવ, દિલ્હી અને રેવાર જવાની જરૂર પડતી. એમાં કેટલાક સ્ટુડન્ટ્સ હતા, કેટલાક કોલેજિયન હતા અને હજી સુધી પણ ત્યાં રેલવે સ્ટેશન ના હતું એટલે એમને ક્યાં આઈધર કાં એમને હલ્દી મંદિરથી જવું પડતું, કાં એમને પટલીથી જવું પડતું હતું. શા માટે? ટ્રેનને પકડવા માટે. ટુ કેચ અ ટ્રેન. બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. અને આ જે બંને સ્ટેશન હતા, કયા? હલ્દી મંડી અને પટલી, એ બંને સ્ટેશન કેટલા? 6 કિલોમીટર દૂર હતા ગામથી. કોનાથી? તાજનગરથી. We thought when the railway station lines passed through the village, we would have a station here. એમણે વિચાર્યું કે જ્યારે રેલવે લાઇન તો પાસ થાય છે તો શા માટે આપણે અહીંયા કને એક સ્ટેશન ના હોય એમ.
બટ દેટ ડિડન્ટ હેપન, પણ એવું થયું નહીં, એ ન શક્ય બન્યું. સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982 and have been continuously asking for it, but the railway told us that they did not have a funds. અને એમણે શું કર્યું, એમણે ડિમાન્ડ કરી રેલવે સ્ટેશનની, પણ જે રેલવે હતા, રેલવેસ એણે એમ કહી દીધું, એટલે કે આપણું જે તંત્ર હતું એણે એમ કહી દીધું કે અમારી પાસે ફંડ્સ નથી રેલવે સ્ટેશન બનાવવા માટે. સો ફાઇનલી વી ડિસાઇડ ટુ effort our own destiny and Sid Hukum Chand, a member of the committee. હવે શું થયું કે એ લોકોએ ટ્રાય કરી, પણ રેલવે સ્ટેશનવાળાએ રેલવેસવાળાએ કોઈ જવાબ ના આપ્યો. એટલે ફાઇનલી એ લોકોએ ડિસાઇડ કર્યું ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની એન્ડ સેન્ડ હુકુમચંદ અ મેમ્બર ઓફ ધ કમિટી. અમે ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ એટલે પોતાની જ ડેસ્ટિની એમણે પોતે જ બનાવી, એટલે એમણે પોતાની રીતે રેલવે સ્ટેશન બનાવવાની શરૂઆતનું વિચારી લીધું. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ a resolution in 2008 saying that since the railway was not able to bully the station for them, they would do it for themselves and with their own money. Soon an 11-members team was formed and the team started collecting money from villagers. હવે એના રિઝલ્ટ પ્રમાણે ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008, પંચાયતે એક રિઝોલ્યુશન પાસ કર્યો 2008માં અને કહ્યું કે રેલવે વોઝ નોટ એબલ ટુ બુલી ધ સ્ટેશન ફોર ધેમ. હવે આ રેલવે સ્ટેશન માટે રેલવેઝ કોઈ ફંડ નહીં આપે, એટલે આપણે હવે જો બનાવવું હશે ને તો આપણે આપણી રીતે બનાવવું પડશે. તો તમારી પાસે જેટલા પણ પૈસા હોય, તમે જેટલા પણ આપી શકો એટલામાં આપો, એવું નક્કી કર્યું પંચાયતે. તો હવે એના માટે શું થયું, 11 મેમ્બર્સ ટીમ વોઝ ફોર્મેડ એન્ડ ટીમ સ્ટાર્ટેડ ટુ કલેક્ટિંગ મની. 11 સભ્યોની એક ટીમ બનાવવામાં આવી, ફોર્મ્ડ એટલે કે બનાવવામાં આવી, અને એણે શું કર્યું, પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું. ક્યાંથી? વિલેજર પાસેથી. વિલેજર એટલે કે ગામના લોકો પાસેથી. On a 7th January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. હવે શું કહે છે કે 7 જાન્યુઆરી 2010ના એ રિઝલ્ટ મળ્યું, એમને જે પ્રયત્ન કર્યા હતા, એમની જે મહેનત હતી, એમનું રિઝલ્ટ એમને મળી ગયું. અને આ પહેલું રેલવે સ્ટેશન એવું હતું કન્ટ્રીનું કે રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન. અને રેલવેસે એટલે કે રેલવેસે કોઈ પણ પ્રકારનો એક રૂપિયો પણ આમાં આપ્યો ન હતો રેલવે સ્ટેશન બનાવવામાં. અને આ બધા વિલેજના લોકોએ ભેગા થઈને આ રેલવે સ્ટેશન બનાવ્યું હતું એમની સગવડતા માટે. આઈ હોપ કે સમજાઈ ગયું હશે. હવે બીજું જોઈએ, એમાં જ છે સીતાપુર સ્લાઇડ. હવે સીતાપુર સ્લાઇડ શું છે વળી, ચાલો સમજીએ. In a rural Uttar Pradesh, over 60% of households are without power. જે ઉત્તર પ્રદેશના ગામડા છે ને ત્યાં 60% ઘર એવા છે કે જ્યાં પાવર નથી આવતું, એટલે કે વીજળી નથી મળતી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ અ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર જિલ્લો, સીતાપુર ડિસ્ટ્રિક્ટ એવો છે કે એમાંનો એક એવો છે પ્લેસ કે વિથ નો પાવર, કે જ્યાં કોઈ પણ પ્રકારનો વીજળીનો પાવર છે નહીં. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર ઇઝ અ ટ્રાઇંગ ટુ અ ચેન્જ થિંગ. હવે આ એક સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ જે કોલ્ડ, એને શું કીધું, MGP એટલે કે મેરા ગાંવ પાવર ઇઝ અ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ. અને એણે શું શરૂ કર્યું, વસ્તુને બદલવાનું શરૂ કર્યું, એટલે કે વીજળી લાવવા માટે હેલ્પફુલ બન્યું. જોઈએ કેવી રીતે. They are putting 2 solar panels at a time. In a just over a year, MGP has connected more than 3,500 customers to solar power migrants at a village level. હવે આ જે MGP મેરા ગાંવ પાવર જે છે ને એમાં શું, they are putting, તેઓએ શું કર્યું, 2 solar panels at a time,
2 સોલાર પેનલ્સ એમણે ફિટ કર્યા એ જ સમયે. અને એમજીપી હેઝ કનેક્ટેડ મોર દેન, હવે આ જે મેરા ગાંવ પાવર છે ને એના સાથે કેટલા 3500 કસ્ટમર એ સોલર પેનલ સાથે કનેક્ટેડ થયા. વિલેજ બાય વિલેજ, એમજીપી ઇઝ building a network of low-cost solar microgrids that provide 2 LED lights and mobile charging point to all paying householders at a cost of 25 rupees per week. હવે આજે વિલેજ બાય ગામડે જઈને આજે એમજીપી એટલે કે મેરા ગાંવ પાવર જે સોલર પેનલ જે હતી એનાથી જે પણ કનેક્ટેડ થતા એને LED લાઇટ્સ આપવામાં આવતી અને મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ આપવામાં આવતો અને એમને હાઉસ હોલ્ડ શું માત્ર વીકના કેટલા રૂપિયા 25 રૂપીસ, માત્ર અઠવાડિયાના 25 રૂપિયા જ એમને આપવાના રહેતા. દેટ ઇઝ ચીપર ધેન અ કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. અને આ બહુ જ ચીપર હતું. ચીપર એટલે આપણે કહીએ ને સસ્તું હતું કેરોસીન કરતાં, કારણ કે આપણે બીજી કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો એના ભાવ કેટલા બધા થાય. તો આના દ્વારા તમને વીજળી મળતી. સોલર પેનલ એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ. હવે આ સોલર પાવરથી ઓમ પણ કેટલા બધા ફાયદા થાય. એ જે સૂર્ય ઉર્જાથી જે આપણને પાવર મળે છે એટલે જે બચત થાય ને એ પણ આપણે જોઈ શકીએ અને કારણ કે આપણે સારું પણ પડે. ચાલો જોઈએ. ઇન્સ્ટોલિંગ અ microgrid is a grand event in the village and everyone gets involved. હવે બધા લોકો આમાં જોડાણા, ઇન્વોલ્વ થયા. In the village of the Damanpura, the team maps the village house by house beneath the scorching Monday sun, working out where to place each wire so as to connect customer to the power source. Some householders join in while others look on, calling out order or watching the curious processing while the yard. ઓકે, હવે આના કારણે જે બધા લોકોએ બધા આના સાથે જોડાણા, એક ચોક્કસ પ્રકારનો મેપ બનાવવામાં આવ્યો વિલેજનો અને કઈ રીતે આ જે સોલર પેનલ છે કેવી રીતે કનેક્ટ કરવા એની બધી કામગીરી થઈ. એમાં અમુક લોકો જોઈન થયા તો અમુક લોકો એને જોઈને જોઈન થયા. એટલે એવી રીતે આપણે કોઈ એક વસ્તુ જોઈએ પછી વળી જોઈને આપણે મન થાય કે ચાલો ને લઈ લઈએ, તો એવી રીતે આનું આકર્ષણ વધતું ગયું. ધ રૂપ ઓફ સ્ટડી, અ brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. As one of the company's first electronics to a required trade from a local district block of a reissue installs the panel in a solitary dictionary and the direction to capture as much sunlight as possible. હવે આ જે સોલર પેનલ હતું ને એ અલગ અલગ એવી ડાયરેક્શનમાં ફિટ કરવામાં આવ્યું કે એની જે સનલાઇટ છે ને એઝ પોસિબલ જેમ બને એમ તરત જ પાવર ખેંચી લે અને બધાને પાવર મળે, આખા ગામમાં પાવર મળે એવી રીતે. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ એન્ડ ધે આર નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર, સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. હવે ગામના જ ફાર્મર હતો, ગામનો ખેડૂત, એણે કહ્યું કે આના દ્વારા આપણે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણનો તો બચાવ કરીએ છીએ, પર્યાવરણનું પોલ્યુશન તો અટકાવીએ છીએ, પણ એમાં આપણને પણ ફાયદો થાય છે. ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ એમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ, સે અનોધર. ઇન વન વિલેજ, કસ્ટમર આર યુઝિંગ ધ લાઇટ ટુ weave a saris by night. In another one man now has a night business making a plastic tablecloth, he says. હવે જે આ વીજળીથી શું થાય છે કે આનો જે આ સોલર પાવરના કારણે બિઝનેસ પણ સ્ટાર્ટ થઈ શકે છે ગામમાં, એવી રીતે કોઈકે કહ્યું. કારણ કે આ જે છે એના કારણે વિલેજમાં કસ્ટમર યુઝિંગ ધ લાઇટ ટુ weave a સાડી, જે ખબર છે સાડી પટોળા જેવું હોય, સાડીને આખું આમ વળવાનું હોય, તો એવી રીતે સાડી બાય નાઇટ એને સાડી માટે જે ફેક્ટરીમાં જેવી રીતે થતું હોય ને તો એના માટે પણ આ ઉપયોગી બને છે. એટલે અને
એટલું જ નહીં, પણ જે પ્લાસ્ટિક ટેબલ ક્લોથ પણ એના બિઝનેસ માટે પણ આ જે છે સોલર પાવર એ ખૂબ ઉપયોગી છે. ઇટ ઇઝ નાઇસ ટુ હેવ અ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાઉ. અને બહુ સારું છે. હેવ અ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાઉ. અને એ લાઇટના કારણે, સોલર પાવરના કારણે અમે મસ્ત રીતે બનાવી શકીએ છીએ, મસ્ત રીતે જમી શકીએ છીએ, અને અમારા બાળકો પણ ઓલ્સો સ્ટડિંગ મોર નાઉ ને ઘણું બધું ભણે છે. ઓકે, એટલે સોલર પાવરની અહીં વાત કરવામાં આવી હતી સીતાપુર વિલેજની. ઓકે, હવે જોઈએ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. હવે શું છે જોઈએ, ચાલો. ઇન કેરેલા, the Palakkad District Public Library has been set up and running since September 2013. It is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research, and references. But it has recently been in the news for different reasons. Kerala, the Palakkad District Public Library has been set up and running since September 2013. 2013થી આ જે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એ શરૂ થઈ છે. ઇટ્સ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. બહુ સરસ એક મોડર્ન લાઇબ્રેરી છે, આધુનિક લાઇબ્રેરી છે, આધુનિક પુસ્તકાલય છે કે અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સીસ. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર અ ડિફરન્ટ રીઝન. ને હમણાં એ બહુ થોડાક અલગ જ રીતે ડિફરન્ટ રીઝનના કારણે ન્યૂઝમાં છે. A third of its 1,000 members are women. A third of its 1,000 members are women. 1,000 members, 1000માં ત્રીજા ભાગની વુમન છે. This woman, supported by the Set Space, the library offered them to launch a women's unit in February 2014. અને એ લાઇબ્રેરીમાં એ વુમન સપોર્ટ કરીને જે લાઇબ્રેરીને ઓફરમાં લોન્ચ કરે છે અલગ અલગ વસ્તુઓ જોઈએ કેવી રીતે. ધ યુનિટ ગોટ ટુગેધર ધ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન. અને આજે આ લાઇબ્રેરી છે ને એક એમ્પાવરિંગ વુમન માટે બહુ જાણીતી બની ગઈ છે. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ ફોર અ ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ, ઇન અ હોમ, economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. હવે આ લાઇબ્રેરીની શરૂઆત જ્યારે કરવામાં આવી તો ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ માટે, ઇકોનોમિક્સ, ગાર્ડનિંગ છે, બાળકોની સાર સંભાળ લઈ શકાય, આર્ટ્સની ઘણી બધી વસ્તુઓ, ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, જે ફેમિલી વચ્ચે જે તકરાર થતી હોય એને મેન્ટેન એને કેવી રીતે સમાધાન કરવો, લીગલ ડિસ્પ્યુટ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ, બીજા જે પ્રોફેશનલ પ્રોબ્લેમ હોય એ બધાની માટે આ લાઇબ્રેરી છે. ધ સિક્રેટલી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધ થોટ રીડિંગ women would realizing their own strength and forge a unity. It was noted that the lending libraries of earlier times were disappearing and the parents present rural reading room were too often full of only male readers. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their house in front of television, it would be encourage a climate in which women are afraid to go out after the dark. So the unit has formulated plans on opening a separate reading rooms for women. હવે જે આ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ છે આનામાં જો ઘણી બધી લાઇબ્રેરીમાં મેઇન જે પુરુષ પ્રધાન આપણો જે દેશ છે એ પ્રમાણે કે લાઇબ્રેરીમાં પણ ઘણા બધા પુરુષો જ વાંચવા આવે છે,
સ્ત્રીઓ નથી આવતી અને સ્ત્રીઓ શું કરે છે, કલાકોનો કલાકો ટેલિવિઝન પાછળ ફાળવી દે છે, બગાડી નાખે છે. પણ જો તમે સારી રીતે તેમની વાંચન ક્ષમતા હશે અને એને વાંચતા આવડતું હશે, પણ જો એના માટે અલગ પ્રકારની લાઇબ્રેરી હશે, અલગ વ્યવસ્થા હશે, તો એ ઘણું બધું કંઈક કરી શકશે, વાંચશે, એમાંથી એને જાણવા મળશે અને સારું એવું કામ થશે. તો એવું જ એક યુનિટેવ પ્લાન કર્યું અને એણે શું કર્યું, ઓપનિંગ અ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન. અને એણે એક અલગ જ પ્રકારનો સેપરેટ રૂમ, એટલે અલગ રૂમ વુમન માટે, મહિલાઓ માટે રીડિંગ રૂમ રાખ્યો. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી stands tall as a beacon on encourage women's empowerment through a classes, club, workshop, and reading rooms. And then there are the books which will provide the women the strength they need to make good use of this opportunity. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એ ઊભી રહી કોના માટે? એ માટે જે વુમન એમ્પાવર મદદ કરવા માટે. અને એના કારણે એ અલગ અલગ ક્લબ્સ ચલાવી શકે, વર્કશોપ ચલાવી શકે, એમને અલગ રીડિંગ રૂમ પણ આપ્યો. અને એટલું જ નહીં, એન્ડ ધેન દે આર ધ બુક્સ વિચ વિલ બી પ્રોવાઈડ ધ વુમન ધ સ્ટ્રેન્થ દે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી. અને એમને પૂરતી પ્રકારની તક મળી શકે, પોતાની રીતે જે પણ એમને સારું કાર્ય કરવું હોય એ કરી શકે તેના માટે. ઓકે સ્ટુડન્ટ, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ લેસન. Thank you.